નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ખેડૂતોની આતુરતાનો આખરે અંત આવી ગયો છે. ઘણા લાંબા સમયથી રાહ જોયા પછી હવે પીએમ કિસાન યોજનાના 2000 રૂપિયાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. એટલે કે આ તારીખે ખેડૂતોના ખાતામાં પૈસા આવી જશે. હવે તે અંગે વિગતવાર માહિતી જોઈએ તો જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે અને દેશભરના કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 20મા હપ્તા પર નજર રાખી રહ્યા છે. સારા સમાચાર એ છે કે મોદી સરકાર ટૂંક સમયમાં ખેડૂતોના એકાઉન્ટમાં 2000 રૂપિયાનો આગામી હપ્તો ટ્રાન્સફર કરવા જઈ રહ્યા છે. આ યોજના ખેડૂતો માટે કોઈ વરદાનથી ઓછી નથી, જે દર વર્ષે 3 હપ્તામાં 6000 રૂપિયાની નાણાકીય સહાય આપે છે. તો અહેવાલો અનુસાર પીએમ નરેન્દ્ર મોદી 18 જુલાઈએ બિહારના મોતીહારીની મુલાકાત દરમિયાન આ હપ્તો જાહેર કરશે. 20મા હપ્તાની રાહનો આખરે અંત આવ્યો છે. અત્યાર સુધીમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોના ખાતામાં 19 હપ્તા પહોંચ્યા છે. છેલ્લો હપ્તો ફેબ્રુઆરી 2025માં ઇસ્યુ કરવામાં આવ્યો હતો અને સામાન્ય રીતે દર 4 મહિને એક નવો હપ્તો આવે છે. આ મુજબ 20મો હપ્તો જૂનમાં આવવાની ધારણા હતી, પરંતુ આ વખતે થોડો વિલંબ થયો હતો. હવે સમાચાર એ છે કે આ હપ્તો જુલાઈમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા ખેડૂતોના એકાઉન્ટમાં પહોંચી શકે છે. પીએમ મોદી 18 જુલાઈએ મોતીહારીમાં એક કાર્યક્રમ દરમિયાન આ હપ્તો જારી કરશે. ગયા વર્ષે પણ પીએમ બિહારની મુલાકાત દરમિયાન એક હપ્તો જારી કર્યો હતો, જેના કારણે આ વખતે પણ આ શક્યતાઓ વધુ મજબૂત બની રહી છે. તો લાભાર્થીના લિસ્ટમાં તમારું નામ કેવી રીતે તપાસવાનું રહેશે? તો જો તમે પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો તો ખાતરી કરવી મહત્વપૂર્ણ છે કે તમારું નામ લાભાર્થી યાદીમાં છે કે નહીં. આ માટે તમે સરળતાથી ઓનલાઈન તપાસ કરી શકો છો નીચે આપેલા સ્ટેપને ફોલો કરીને. તો સૌપ્રથમ તો તમારે પીએમ કિસાનની સત્તાવાર વેબસાઇટ https://pmkisan.government.in પર જવાનું રહેશે. હોમ પેજ પર ફાર્મર કોર્નર વિભાગમાં નીચે સ્ક્રોલ કરો અને લાભાર્થી યાદી પર ક્લિક કરો. હવે તમારા રાજ્ય, જિલ્લો, ઉપજિલ્લો, બ્લોક અને ગામનું નામ દાખલ કરો. આ પછી ગેટ રિપોર્ટ પર ક્લિક કરો, જે તમારા ગામની લાભાર્થીઓનું લિસ્ટ ખોલશે. જો તમારું નામ યાદીમાં નથી તો ગભરાવાની જરૂર નથી. તમે તમારા જિલ્લા સ્તરીય ફરિયાદ નિવારણ દેખરેખ સમિતિનો સંપર્ક કરી શકો છો. આ સમિતિઓની રચના ખાસ કરીને લાભાર્થી યાદીમાં નામ ના હોવા અથવા તો ખોટી એન્ટ્રીની સમસ્યાઓના ઉકેલ માટે જ કરવામાં આવી છે. તે જ રીતે યાદીમાં નામ ના હોય તો શું કરવાનું રહેશે? તો ઘણી વખત આધાર કાર્ડમાં નામ મેળ ના ખાતું હોય, બેંક વિગતોમાં ભૂલ હોય કે અધૂરી કેવાયસી હોય તો ખેડૂતો હપ્તો મેળવી શકતા નથી. જો તમારું નામ લાભાર્થી લિસ્ટમાં નથી તો તમે નીચેના પગલાં લઈ શકો છો. ન્યૂ રજિસ્ટ્રેશન. જો તમે પહેલાં રજિસ્ટ્રેશન કરાવ્યું નથી તો પીએમ કિસાન પોર્ટલ પર ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશન ઓપ્શન પર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી આધાર નંબર અને જમીનના દસ્તાવેજો સાથે ફોર્મ ભરો. આ પછી તમારો ડેટા રાજ્યના નોડલ અધિકારીને ચકાસણી માટે મોકલવામાં આવશે. ત્યાર પછી આધાર વિગતો સુધારો. જો આધારમાં નામ અથવા અન્ય વિગતોમાં કોઈ ભૂલ હોય તો એડિટ આધાર ડિટેલ ટૂલનો ઉપયોગ કરી આની મદદથી તમે તમારી વિગતોને રિયલ ટાઈમમાં અપડેટ કરી શકો છો. લાભાર્થીનું સ્ટેટસ ચેક કરો. તમે તમારો આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર અથવા મોબાઈલ નંબર દાખલ કરીને આગામી હપ્તા માટે પાત્ર છો કે નહીં તે ચકાસી શકો છો. કેવાયસી અને બેંક વિગતો અપડેટ કરવી જરૂરી છે. ખેડૂતોને સલાહ પણ આપવામાં આવે છે કે તેઓ તેમના કેવાયસી પૂર્ણ કરે અને તેમની બેંક વિગતો, મોબાઈલ નંબર અને આધાર વિગતો અપડેટ રાખે. સરકારે સ્પષ્ટપણે જણાવ્યું છે કે કેવાયસી વિના કોઈને પણ હપ્તાના પૈસા મળશે નહીં. કેવાયસી માટે તમે પીએમ કિસાન પોર્ટલ પર ઓટીપી આધારિત પ્રક્રિયાનો ઉપયોગ કરી શકો છો. ઉપરાંત ખાતરી કરો કે તમારો આધાર તમારા બેંક ખાતા અને મોબાઈલ નંબર સાથે લિંક થયેલ છે. જો કોઈ સમસ્યા ઊભી થાય છે તો તમે પીએમ કિસાન હેલ્પલાઇન નંબર 15 52 61 અથવા તો 18 00 11 5 52 61 પર સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.